ઊંડી બહુ છે અને હું સામે કામ ચાલી આમાં જઈ શકું છું પણ હું નથી જઈ શકતી. આ ત્યાં જશે નહીં હવે અહીંયાથી વરીને અમવારા, ડગારા, મોખાણા, ધાણેટી આસપાસના ગામોમાં આ પ્રકારની ખાણો જોઈ શકાય છે. 100 ફૂટ પોડીએ ચીકારે તો ફરી પાછા આપણે નીકળી ચૂક્યા છીએ નવી યાત્રા તરફ. આપણે કચ્છની આ વિસ્તારની પ્રખ્યાત ખાણો અને પ્રોસેસ પ્લાન્ટ સિલિકા અને ચાઇના ક્લેના એ જોવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને આપણા શેઠભાઈ અને માય દીદી, આના દીદી. It's business trip. Yes. Okay, no problem. Okay. મને ગ્લાસ સારા લાગે છે ચશ્મા એમ બારે આવતી. ભેંસું નાઈને બહાર નીકળી રહ્યું છે તો પાછળથી ઓને પાણો માર્યો હશે નકર પોતમાડ્યું નહીં જાય, બહાર જાય. અશુભાઈ અને આજે બેવડી જવાબદારી એમને આપવામાં આવી છે તો મોટો લઈ લે પરા ખપતો હોય તો જાવડિયા આ મમ્મી જાવડિયા બેવડી જવાબદારી છે. ક્યારેક ટ્રાન્સલેટર ને ક્યારેક ડ્રાઈવર. શોખ ની વાત છે. અને થોડી વાર ઘરે તમે મહેમાન હતા ત્યારે યજમાન પદ નું પણ લુફ્ત ઉઠાવી લીધું. ઓલરાઉન્ડર કેને કહેવાય? કોઈ સર્વર નાખેલા નથી. Some kadaka again and again. In the gearbox, some kadaka is working in this place. આ થાંભલ્યું કે ફોડેલ્યું છાયો તો ગાવી. મોટી તળાવ છે ભાઈ, નનકા હનકા ડેમ ની ગરજ છારતી. ડગારા ગામનું ખૂબ મોટું તળાવ અને અહીંયા પણ ભેંસો નાઈ રહી છે. એમને ભેંસોને બહાર જવાનો ઓર્ડર હજી મળ્યો નથી. ઓલા ભાઈ બરણી ધોય છે રે કમડડિયો છે. ખાણ ઉપર પહોંચી ચૂક્યા છીએ અને આપણા વિદેશી મહેમાન પણ વિડીયો ઉતારી રહ્યા છે. ખૂબ ઊંડી ખાણ છે. નાનભાઈ કેટલી ઊંડી હશે? કેટલી હશે? 100 ફૂટ પોડીએ ચીકારે 200 ઇટાજી છે પણ પતલા જેટલી લાગે તો બી કેરફુલ બી. આ બધી તસી ગઈ છે તો આમ રાઉન્ડ બનાવી. ડગાડાની આજુબાજુ ઘણી બધી ખાણો આવેલી છે અને ઘણા બધા પ્રોસેસિંગ પ્લાન્ટ પણ આવેલા છે. આપણે સૌથી નજીકની આ ખાણ ઉપર અહીંયા આપણે અત્યારે આવી ગયા છીએ અને વિદેશથી આવેલા મહેમાનો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આવી ખાણો જોવી આપણા માટે તો ખૂબ સામાન્ય હવે વસ્તુ બની ગઈ છે. આવી ખાણો આપણે આજુબાજુમાં જ હોય છે એટલે. પણ જેમણે નથી જોઈ તે લોકો બમવારા, ડગારા, મોખાણા, ધાણેટી આસપાસના ગામોમાં આ પ્રકારની ખાણો જોઈ શકે છે અને વિશિષ્ટ પ્રકારની જે ચાઇના ક્લે
અને સિલિકા અહીં મળે છે તે જોઈ શકે છે. તેનો પ્રોસેસિંગ પ્લાન્ટમાં કેવી રીતે કામ કરવામાં આવે છે તે પણ લોકો જોઈ શકે છે. હવે આપણે મોટી ખાણ જોવા જઈ રહ્યા છીએ અને અહીંયા બાઇકની ટ્રેક ઊભા છે, તો હવે આપણે સાઈડમાંથી જઈશું અને આ મોટી ખાણ થઈ જાવ અને હું આગળ કામ ચાલી રહ્યું છે, જે અમે ખાણ ઉપર જઈશું એટલે તમને દેખાડીશું. આ છે મોટી ખાણ. આ ઓલી ખાણ કરતા પણ મોટી ખાણ છે. ઊંડી ઘણી છે. આ ઊંડી બહુ છે અને હું સામે કામ ચાલી રહ્યું છે ને અહીંયાથી રસ્તો છે, એટલે આપણે આમાં જઈ શકીએ છીએ પણ હું નથી જઈ શકતા. આમાં પડીએ તો કાંઈ થાય એવો નથી. જો યા પડીએ તો સીધા ઘાટ નહીં એવો. હા ઓય ઓય ડમ્પર આવે. જો તો ખતરનાક. આમાં ફાટે કેવી પપ્પા ડ્રાઈવર તો ઓલો જો તો ઓલો ડાઉન જાય. એમને હું હવે જીસીબી આ ત્યાં જશે નહીં. હવે અહીંયાથી વરીને અહીંયા ઉપરથી ઉતરે સીધા. આ ખતરનાક ઉતરે હે. પણ પછી અહીંયાથી વરીને ઊભા જાય છે, પછી રસ્તો ઈઝી થઈ જાય એના માટે. અહીંયાથી આયો ને ઈ જોયા જેવો હતો. એમ નહીં પપ્પા, હું જીસીબી કેવી રીતે ચડી હશે હવે ટિકિટ કઈ આમાં તો લસકડોળી જેવો હે. હોય પ્લાન્ટ અત્યારે સાંજે બંધ થયો છે એવો હશે કામ. હોળી કરવા ગયા. ઓકે, તો અહીંથી જતા કે આપણે અહીંથી માથે પહેલા એવું ઉતાર દઈએ પ્રોસેસમાં નાખ્યા રો મટીરિયલ આગળ છે. હા, બધી મને ખબર છે આની. યસ, આ નોન યુઝ મટીરિયલ હે ને બધા. આ તો અહીં ઓટોમેટિક બધું રજ આવતી છે. આના ધેટ મટીરિયલ વી સો ઇન માઇન્ડ યુ નો ધીસ મટીરિયલ ક્યાં ગોલકુનાળો હમણાં કાયમ આઈને આવ્યો તો સૂરજ ન્યાય ભાઈ ગોલકુનાળો ઇન્દ્રધનુષનો કલર હોય આવી રહ્યો તે. આપણ એ વાદળામાં પાણી હોય એટલે થાય એવું. હા યસ યસ યુ રાઈટ. This is best. Right? Asu. અગર ચપલું ખોટી પહેરી અગર બે ચપલું જાડા થાય પોતાના ચપલું તો બે તો અહીંયાથી આ જે ઢગલા છે અહીંયાથી મટીરિયલ આની અંદર રાખવામાં આવે, પછી આ પાણીની સાથે મળીને અલગ અલગ પ્રોસેસ દ્વારા આ મશીન જે લાગેલા છે ત્યાં પ્રોસેસ થાય અને રોટલા બને મોટા મોટા. આની અંદર દબાવે એટલે પાણી નીકળી જાય. એનું અમુક કલાક રાખવામાં આવે, પછી ત્યાંથી રોટલાની આ મેદાન છે ત્યાં સુકાવે, ત્યાં ભૂકો બધો ભેગો કરી અને ત્યાંથી લોડ કરીને માલ અહીંથી બહાર મોકલવામાં. આ પાણીની પ્રોસેસ છે, પાણી સાથે માટીની, જેમાં અલગ અલગ ક્વોલિટીનું માલ આગળ આગળ વધતું જાય. આપણા મિત્રો બધા આ વિદેશી અશુભાઈ એમને ખૂબ જાણકારી આપી રહ્યા છે, ઊંડાણ ભરી માહિતી. શેઠભાઈને ખૂબ રસ છે એનામાં. and after that they comes in that salary that big well and the distance they suck out